રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર અને નાફેડ દ્વારા જે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ખુલ્લી બજાર કરતા સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી આવ્યા। રાજ્ય સરકાર દ્વારા અને નાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાની તો ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સોયાબીન જણસી વેચવા માટે ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા ત્યારે તમામ ખેડૂતો જાણે સોયાબીનનું વાવેતર કરેલ હોય તેવા ખેડૂતો કે જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી થતી હોય ત્યાં સોયાબીન વેચવા માટે આવેલ હતા। સામાન્ય રીતે વાત કરીએ તો ખુલ્લી હરાજીમાં ભાવ 800 રૂપિયા સુધીનો ભાવ બજારમાં ખેડૂતોને સોયાબીનનો ભાવ મળવા પામ્યો હતો। વાત કરીએ કે જે ટેકાના ભાવે સરકારે ખરીદી કરેલ હોય સોયાબીનની તેમાં 978 રૂપિયા જેવો ટેકાના ભાવે સોયાબીનનો ભાવ મળી રહ્યો છે ત્યારે ખેડૂતોને રૂપિયા 1000 થી પણ વધારે સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી આવી હતી। ખેડૂતો સોયાબીનનો ભાવ કે જે ખરીદી થાય તેને લઈને ધોરાજીના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી આવ્યા ત્યારે ધોરાજી પંથક માર્કેટિંગ યાર્ડમાં 1200 જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે જેમાં 300 જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા અત્યાર સુધીમાં જાણ કરવામાં આવેલ છે અને 200 જેટલા ખેડૂતો આ સોયાબીનના ટેકરના ભાવની ખરીદીમાં વેચવા માટે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા છે અને નાફેડ દ્વારા રોજના 50 થી પણ વધારે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે। હાલ જે સરકાર અને નાફેડ દ્વારા જે ટેકરના ભાવ સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી હોય કે તેને ધોરાજી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં તેનો લાભ લઈ રહ્યા છે। ખુલ્લી બજાર કરતા સોયાબીનના ભાવ જે સરકારના ટેકાના ભાવે ખરીદીમાં સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળેલ છે। મારું નામ ચંદુભાઈ ચન્નાભાઈ રાખોલિયા। ચંદુભાઈ સોયાબીનની ખરીદી છે ટેકાના શું કહેશો? ખૂબ ખૂબ અભિનંદન સર। ખેડૂતને જે ભાવ મળે છે એ વ્યાજબી ભાવ અત્યારે મળે છે, નહીતર બજારમાં તો આના કરતા ઘણા નીચા ભાવ છે। કેટલા ભાવ નીચા હોય છે? કેટલા ભાવ ટેકા નીચા તો અંદાજે 800 માં જ્યારે અહીંયા મળે છે 985.36 જેવો ભાવ મળે। શું કહેશો સરકારના બાબતે? સરકારને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન। બીજા ખેડૂતો શું કહેશો અહીંયા માટે? બીજા ખેડૂતને અમે જાણ કરીશું કે બને એટલો માલ તમે બજારમાં વેચવા કરતા જો અહીંયા આવશો તો આપણને પૂરો ભાવ મળી રહેશે। મારું નામ જયેશભાઈ લાખાણી। અત્યારે ગવર્મેન્ટને ખેડૂતની અહીંયા યાર્ડની અંદર સોયાબીનની ખરીદી ચાલુ છે જે ખરીદી ગવર્મેન્ટનો ભાવ 978 રૂપિયા છે અને ઓપન બજારની અંદર 800 યાર્ડની અંદર ખેડૂતનો ભાવ છે કારણ કે વેપારી ભાવ નથી દેતા। ગવર્મેન્ટની જે સોયાબીનની ખરીદી છે જેટલા ખેડૂતનું રજીસ્ટર થયું એટલે બધા ખેડૂતનું સોયાબીન ખરીદી કરશે। હાલ ખેડૂતોને શું કહેશો? ખેડૂતને ફાયદો છે અને 20 થી 25 દિવસમાં ખેડૂતને પૈસા આવી જાય છે, જે એના ગોડાઉન પેક થઈ જાય એટલે પૈસા મળી જાય છે। ખેડૂતને ફાયદો જ છે સરકાર તરફથી આ સોયાબીન ખરીદી કરે એમાં। અન્ય ખેડૂતોને શું કહેશો? અન્ય ખેડૂતને એટલું કહ્યું કે જ્યારે તમારી જણસી તમે વાવેતર કરેલું હોય તો સરકારની યોજના આવે ત્યારે રજીસ્ટર તમારે કરી જ નાખવું એટલે તમારી માલની ખરીદી પૂર્ણ થઈ જાય। ગુજકો મહેસૂલ દ્વારા ખરીદી જે ચાલી રહી છે ટેકાના ભાવે સોયાબીનની એ પૈકી ગુજકો મહેસૂલ દ્વારા ઉપેન્દ્રસિંહ ચાવડા આવેલો છે અહીંયા અને અહીંયા આ સેન્ટર ધોરાજી સેવા સહકારી મંડળી દ્વારા 1200નું રજીસ્ટ્રેશન થયેલું છે ટોટલ, તેમાંથી 300ને મેસેજ કર્યા છે। એ પૈકી 200 ખેડૂતો અહીંયા આવી ગયેલા છે અને સારો એવો ભાવ બજાર કરતાં સારો એવો ભાવ નાફેડ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે। અત્યારે 978.40 પૈસાનો ભાવ મળી રહ્યો છે અને બજારમાં 750-800ની આજુબાજુ ભાવ ચાલતો હોય છે। એ માટે અમે ખેડૂતોને બી કહીએ છીએ કે ભાઈ તમે આ બધી સરકાર દ્વારા જે આ લાભ આલે છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો અને આનો લાભ લો। મારું નામ આરસી ભૂત, ગામ નાની વાવડી, તાલુકો ધોરાજી। હું આજે મારા ખેતરમાં પાકેલ સોયાબીન લઈને અત્રે ધોરાજી ખાતે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર છે ત્યાં આવ્યો છું। અત્યારે મુક્ત બજારમાં જે સોયાબીનનો ભાવ 750 થી 800 રૂપિયા પ્રતિ 20 કિલો છે, જેમાં ખેડૂતોને ભયંકર નુકસાની જાય છે, એના બદલે સરકારશ્રી દ્વારા આજ સોયાબીનની ખરીદી પ્રતિ 20 કિલો 978 રૂપિયા 40 પૈસામાં કરવામાં આવે છે। અત્રે મારા માલનો તોલ થઈ ગયો છે અને કેન્દ્રની કામગીરી જોતા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરકિશનભાઈ માવાણી તથા નોડલ એજન્સી ગુજકો મહેસૂલના સાહેબ શ્રી ચાવડા સાહેબની આગેવાની તથા સુપરવિઝનમાં ખેડૂતો માટે ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે। ખેડૂતોને કોઈ તકલીફ ન પડે, ખેડૂતનો માલ વ્યવસ્થિત રીતે તોલ થાય અને સ્વીકારમાં આવે એ માટે આવી સારી કામગીરી માટે હું રાજ્ય સરકાર તથા અત્રે સ્થાનિક જે એજન્સી છે એ લોકોને અભિનંદન પાઠવું છું। આભાર। અલ્પેશ ત્રિવેદી સાથે સેન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.